જય શ્રી કૃષ્ણ. વાણીમાં પણ કેવી અજબ શક્તિ હોય છે સાહેબ. કડવું બોલનારાનું મધ વેચાતું નથી અને મીઠું બોલનારાના મરચાં પણ વેચાઈ જાય છે. જીવનનું ગણિત થોડું ઊંધું છે સાહેબ. વર્તમાન સુધારો તો ભવિષ્ય આપમેળે જ સુધરી જાય છે. જે સુખમાં સાથ આપે તેને માણસ કહેવાય અને જે દુઃખમાં સાથ આપે તેને માનવતા કહેવાય. માણસ મુસીબતોથી નથી હારતો. મુસીબતોમાં જ્યારે પોતાના લોકો સાથ છોડી દે છે ત્યારે એ હારી જાય છે. વિચારો તો હંમેશા શ્રેષ્ઠ હોવા જોઈએ, કારણ કે દ્રષ્ટિનો ઇલાજ શક્ય છે પણ દ્રષ્ટિકોણનો નહીં. જિંદગીની ફોર્મ્યુલામાં સુખનો સરવાળો, દુઃખની બાદબાકી, આનંદનો ગુણાકાર, જીવનનો ભાગાકાર કરી બાકી શેષ વધે એને વિશેષ બનાવીએ, એનું નામ જિંદગી.